ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોના ધરણા। શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારોએ દેખાવો કર્યા છે। શિક્ષકોની ભરતી ઝડપી કરવાની માંગણી છે। પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે। ભારે ઘર્ષણ સર્જાયું છે। પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનો વિરોધ। ફરી એકવાર આકરા પાણી ઉતર્યા છે ઉમેદવારો। 5 માંગણીઓને લઈને ફરી એકવાર ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હાથમાં પોસ્ટર્સ લઈને ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે। ગુજરાતમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું। મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા। જ્યારે પોલીસ દ્વારા આ બધાની અટકાયત કરવામાં આવી રહી છે। પોલીસ અને ઉમેદવારો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે। આજે ગાંધીનગર આવ્યો છું 1 થી 12ના શિક્ષકોની ભરતી કરાવવા માટે અને ખાસ મુદ્દો જે મારો કચ્છનો કે કચ્છમાં હજારો શિક્ષકોની ગટ છે અને છેલ્લા 15 વર્ષથી આ ગટ કાયમ રહી છે। આ ગટને પૂરી કરવા માટે 1 થી માંડી અને 12ના તમામ આ શિક્ષકોની ગટ જે ભરવાની છે અને આજે અહીંયા કને ગાંધીનગર જે લોકો આવતા હોય તો મોટી સંખ્યામાં હાજરી આપો અને બધા સાથે રહીને ટુકડે આજે કાયમી શિક્ષકોની ભરતી છેલ્લા 2 વર્ષથી છે। અમારી 2023માં ચોથા મહિનામાં પરીક્ષા લેવાઈ હતી। 2 વર્ષ થઈ ગયા, હજુ પણ કાયમી શિક્ષકની ભરતી નામે મીંડું છે। એની રજૂઆત લઈ અને અમે આજે ગાંધીનગરમાં ભેગા થયા હતા। તો અમે હજુ મીડિયા બાઇટ આપીએ, હજુ અમે અમારો મુદ્દો મૂકીએ એ પહેલાં જ અમારા બધા ઉમેદવારોની છે અલગ અલગ રીતે અટકાયત કરી લેવામાં આવી છે। અમારી મુખ્યત્વે 6 માંગ હતી। એ માંગ અમે રજૂ કરવા માટે આવ્યા હતા કે ભાઈ 1 થી 8નું કેટેગરી વાઇઝ વિષય વાઇઝ લિસ્ટ બહાર પાડવામાં આવે। 9 થી 12નું છે એ પીએમએલ બહાર પાડવામાં આવે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે કરશું એ બહાર પાડવામાં આવે। કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને છેલ્લા 2 વર્ષથી અમે ગુજરાત સરકારને, સત્તા પક્ષને અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ, પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી। આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ 1000 કરતાં વધારે ઉમેદવારો છે એકઠા થયેલા હતા। અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે, માંગણી છે, રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા। તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા। અમારી મુખ્ય માંગ 6 હતી। પહેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે 1 થી 8નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય, તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો। ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે 9 થી 12માં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે। ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય અને એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે। 5મી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે 22/11/2024ના રોજ જે 2750નો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક 13852માં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને 1 થી 5ની અંદર 31/5/2025ની સ્થિતિએ 22000 શિક્ષકોની ઘટ પડવાની છે। સંવાદદાતા ગાંધીનગરથી વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, જે પ્રમાણે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો જે પ્રમાણે ધરણા કરી રહ્યા છે ગાંધીનગર ખાતે શિક્ષકોની ભરતી મુદ્દે જે પ્રમાણે દેખાવો કરી રહ્યા છે, શું કહેશો આને લઈને? જી ચોક્કસ ટેટ ટાટ વાળાની વાત કરવામાં આવે તો આ ઉમેદવારોએ છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરમાં આંદોલન કરે છે। ઘણી વખત સરકારમાં રજૂઆત કરી છે। શિક્ષણ મંત્રી સાથે પણ તેમણે બેઠકો કરી છે। શિક્ષણ મંત્રીએ જે તેમને આશ્વાસન આપ્યા હતા તે પ્રમાણે જે થયું છે તેને લઈને આજે ફરીથી ગાંધીનગરમાં તેઓ ઉઠ્યા છે। ધોરણ 1 થી 12માં 24,700 કાયમી શિક્ષક ભરતી પ્રક્રિયા ક્રમિક અને ઉનાળુ વેકેશન પહેલા પૂર્ણ કરી અને ચાલુ ભરતીમાં જગ્યા વધારો કરવામાં આવે તે બાબતે તેઓ આજે આવેદનપત્ર આપવાના હતા, તેમની રજૂઆત કરવાના હતા, પરંતુ તેમણે પોલીસે તેમની અટકાયત કરી છે। તેમની જો વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બરમાં 2023માં અનુક્રમે ટાટ અને એચએસની જે દ્વિતીય સ્તરીય પરીક્ષા લેવામાં આવતી હતી, જે પરીક્ષાને લીધે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ 24,700 શિક્ષકોની ભરતી ક્રમિક અને ગણતરી પૂર્ણ નથી થઈ। તેને લઈને તેમની જે માંગ છે તે પ્રબળ બનાવવામાં આવી છે અને ભરતી પ્રક્રિયામાં જગ્યા વધારો કરવામાં પણ આવે તેવી પણ તેમની માંગણી છે।
આ સંદર્ભ પત્રોથી તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રીને આ અંગે ઘણી વખત રજૂઆત કરી છે અને સંબંધિત અધિકારીઓ સમક્ષ પણ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે, પરંતુ હજુ અમને ન્યાય મળ્યો નથી અને ઘણા ઉમેદવારો તો વય મર્યાદાને લીધે તેમની ઉંમર પણ જતી રહી છે, તેથી તેમને નોકરી મળી શકે તેવી નથી અને તેમજ તેમની સામાજિક અને પારિવારિક પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે, આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ છે, તેને લઈને હવે તેઓ ઉંમરને લઈને તેઓ એપ્લાય કરી શકે તેવા નથી. એટલે જે પરિણામ જલ્દી જો પ્રક્રિયા કરવામાં આવે તો હજુ પણ કેટલાક ઉમેદવારો છે તેમની ઉંમરને લીધે તેમને નોકરી મળી જાય અને આ તમામ જે બાબતો હતી તેને લઈને તેઓ આજે ગાંધીનગર ઉમટ્યા હતા, પરંતુ સચિવાલય પહોંચે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી અને બધાને ત્યાંથી લઈ ગયા. લગભગ 200 જેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. જી જીવરેનજી, વાત કરવામાં આવે તો પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા એક બાજુ નિવેદન આપવામાં આવ્યું હતું કે કોઈની જણામણીમાં આવવું નહીં અને સરકારે એક જગ્યાએ બઢતીની જાહેરાત કરી દીધી છે, છતાં આંદોલન કેમ? સરકારે જે પ્રમાણે નિવેદન આપ્યું પ્રફુલ્લ પાનસેરિયા જે પ્રમાણે 1.5 મહિના પહેલા જયારે શિક્ષણ મંત્રી જે કુબેર ડિંડો છે તેમણે કહ્યું કે 1 મહિનામાં આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે, પરંતુ 1 મહિનો વીતી જવા છતાં પણ કોઈ પ્રક્રિયા હાથ કરવામાં ના આવી, તેને લઈને આજે તમામ જે ઉમેદવારો ટેટમાં તેઓ આજે ફરીથી ગાંધીનગર ઉમટ્યા હતા. પરંતુ જે પ્રમાણે જોઈએ તો ઉમેદવારો સાથે છે, કારણ કે 1 મહિનાનો જે સમય હતો તે વીતી ગયો છે, ત્યારબાદ પણ કોઈ નિરાકરણ ના આવતા તેઓ ફરીથી ગાંધીનગર ઉમટ્યા હતા. જી વીરેનજી, હાલ તો પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરી લેવામાં આવી છે, તો આગળની કોઈ રણનીતિ સામે આવી છે કે કેમ, એવું કંઈક જાણવા મળ્યું છે કે કેમ? હાલ તમામ જે ઉમેદવારો હતા તેઓ વિરંચણથી જતા 200થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરીને પોલીસ ઘટના સ્થળે લઈ ગયા છે, હજુ તેમને રાખે છે અને હજુ આગળની રણનીતિ શું છે તે આ લોકો જયારે બહાર આવશે પોલીસ કસ્ટડીમાં, મતલબ જે એમની અટકાયત કરી તે લોકો છુટકારો મેળવશે ત્યારબાદ કોઈ નવી રણનીતિ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. જી વીરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. શિક્ષકોની ભરતી મુદ્દે દેખાવો કર્યા હતા, ત્યારે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરી લેવામાં આવી છે.